ડભોઈ પંથકમાં દેશીની સાથે સાથે ધૂમ મચાવી રહેલા ચાઇનીઝ તરબૂચ. ડભોઈ નગરના તેમજ તાલુકાના સ્ટેટ ઓફ યુનિટીના રાજમાર્ગો પર ઠેર ઠેર તરબૂચની હાટડીઓ જોવા મળે છે. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી હોય, ધોમધકતો તાપ પડતો હોય, નગરજનો ગરમીથી બચવા તેમજ તેની સામે રક્ષણ મેળવવા માટે ઠંડા પીણા, કેરીનો રસ, કાચી કેરીનો બાફલો, પંખાની હવા સાથે લોકો એર કન્ડિશન નીચે બેસે છે અને ગરીબ વર્ગના માટીના માટલામાં પાણી, દેશી ફ્રીજથી તરસ બુજાવે છે. આ ઉનાળાની સિઝનમાં ગરમીથી બચવા ઠંડક મેળવવા માટે અવનવા પ્રયોગો કરી રહ્યા છે. રક્ષણ મેળવી રાહત અનુભવે છે ત્યારે સિઝનમાં કુદરતી રીતે નદીના પટમાં દેશી તરબૂચની ખેતી થાય છે અને તરબૂચના પાકને વેચવા માટે બજારોમાં અને તાલુકાઓના વિસ્તારમાં હાટડીઓ લાગે છે. ગરમી સાથે રક્ષણ મેળવવા તરબૂચનો ઉપયોગ થાય છે. ખાવામાં મીઠા, સરસ અને સ્વાદવાળા, શરીરમાં ઠંડક આપતા હોય છે, જેની 1 કિલોની કિંમત 20 રૂપિયાથી આસપાસ હોય છે. હવે બજારમાં દેશી તરબૂચની સાથે ચાઇનીઝ તરબૂચ પણ આવતા થયા છે. ચાઇનીઝ આઇટમોની જેમ તેને પણ બજારમાં પગપેસારો કર્યો છે. ચાઇનીઝની દરેક વસ્તુ બજારમાં વેચાય છે, તેવી જ રીતે આ દેશી તરબૂચની જગ્યાએ હવે ચાઇનીઝ તરબૂચ લીધેલ જોવા મળે છે. આપણા બજારમાં પણ તેનું ધૂમ વેચાણ થતું જોવા મળે છે. આપણા દેશની તરબૂચની સામે ચાઇનાના તરબૂચ દેખાવે રંગે પીળા અને લાંબા ચટ્ટાપટ્ટાવાળા આકારના હોય છે, જ્યાં દેશી એકદમ લીલા અથવા કાળા હોય છે, જે સ્વાદિષ્ટ હોય છે. તરબૂચનો સ્વાદ નગરજનો માણી રહ્યા છે. બજારમાં દરેક ચાઇનીઝની દરેક આઇટમો કિંમતમાં સસ્તી હોય છે, દેખાવમાં પણ સારી હોય છે અને જોતાં ગમી જાય તેથી હોવાથી લોકો તેનો પણ સ્વાદ માણે છે, જેની સીધી અસર આપણા બજાર પર પડે છે. અહેવાલ માં ન્યૂઝ, લાલભાઈ ભઠિયારા, ડભોઈ, વડોદરા.